ગીર સોમનાથનું કોડીનાર કે જ્યાં ખેડૂતોની લાંબી લાંબી લાઈન જોવા મળી રહી છે તેનું કારણ ખેડૂતોને ન મળી રહેલું ખાતરની અછતના કારણે ખરીદ વેચાણ સંઘની બહાર મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા અને લાઈન લગાવીને ઊભા રહ્યા। ખેડૂતોનો આરોપ છે કે 1 મહિનાથી ખાતરની અછત છે અને ખાતર માટે ખેડૂતોને વલખા મારવા પડે છે। અમરેલી જિલ્લાના ખેડૂતો પરેશાન થઈ ગયા છે। ખાસ કરીને ડુંગળી પકવતા અને મગફળી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। કપાસ અને મગફળીનું વાવેતર કરતા ખેડૂતો થોડા વર્ષોથી ડુંગળીના વાવેતર તરફ વળ્યા। આ વર્ષે સારા ભાવ મળતા ખેડૂતોએ મોંઘા બિયારણ ખરીદી ડુંગળીનું વાવેતર તો કર્યું, પરંતુ વાતાવરણમાં પલટો અને વધુ પડતી આવકના કારણે ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા। ખેડૂતો અનુસાર 1 વીઘા ડુંગળીના વાવેતર પાછળ 30 થી 35 હજારનો ખર્ચ કરવો પડે છે। ડુંગળીની નિકાસ પર 20% ડ્યુટી હોવાથી ખેડૂતો અન્ય દેશોમાં ડુંગળીની નિકાસ નથી કરી શકતા।